નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 માં વિષય આપણો છે અંગ્રેજી. તેમાં આપણે યુનિટ 3 માય ફેમિલી તેમાં આપણે આગળ જોવાનું છે. આપણે યુનિટ 3 માં માય ફેમિલીમાં એક્ટિવિટી 1 to 7 1 થી 7 એક્ટિવિટી જોઈ. હવે તેમાં એક્ટિવિટી 8 છે, એક્ટિવિટી 8 વાર્તા છે. વાર્તા સાંભળો અને તમારે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. તો વાર્તા છે તે આપણે પહેલા સાંભળવાની છે, પછી આપણે ઓળખવાની કે એ વાર્તા આપણે કેમાં આવે છે. તો હવે આપણે શરૂઆત કરીએ. ધ બોટ એટલે કે હોડી, નાવડી. બોટ એટલે કે હોડી. A frog, a chick, a mouse, an ant, and a ladybug all went out for a walk. A frog, frog એટલે કે દેડકો. chick એટલે કે મરઘીનું બચ્ચું. mouse, mouse એટલે ઉંદર. ant એટલે કે કીડી. ladybug એટલે કે ભમરો. all went to, all એટલે કે બધા. went એટલે જવું. out for a walk એટલે કે તેઓ ફરવા માટે બહાર ગયા. soon they come to the bank of river, ત્યાં તરત જ નદીનો કાંઠો. bank of a river, bank of a river. નદીનો તટ અથવા તો કાંઠો. બેંક ઓફ રિવર એટલે કે નદીનો તટ અથવા તો કાંઠો. તો ત્યાં લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ સેડ ધ ફ્રોગ, એટલે દેડકાએ કીધું કે ચાલો કૂદકો મારીએ અને આપણે તળીએ. એન્ડ ઇટ જમ્પ ઇન્ટુ ધ વોટર. જમ્પ એટલે કે કૂદકો મારવો. તેને તરત જ પાણીમાં, વોટર એટલે કે પાણી, તે પાણીમાં કૂદકો માર્યો. બટ વી કેન નોટ સ્વિમ. શું કીધું? પણ. બટ એટલે કે પણ. વી એટલે કે અમે. કેન નોટ એટલે કરી શકતા નથી. સ્વિમ એટલે કે તરવું. અમે તરી શકતા નથી. shouted the chick, the mouse, and the ant and the ladybug. કોને કોને કીધું? કે મરઘીના બચ્ચું, ઉંદર, કીડી અને ભમરાએ કીધું કે અમે તરી શકતા નથી. સાઉન્ડ એટલે બૂમ પાડીને તે લોકોએ કીધું કે પણ અમે તરી શકતા નથી. ક્રોક 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 ધ ફ્રોગ લાફ. ફ્રોગે અવાજ કાઢ્યો. ક્રોક 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 એમ. ને એ ફ્રોગ છે એ હસવા લાગ્યો. લાફ એટલે કે હસવું. યુ આર હોપલેસ એન્ડ લાફ અગેન, કે તમારી આશા નકામી છે. યુ આર હોપલેસ. હોપ એટલે કે આશા. હોપલેસ એટલે કે આશા વગરનું. યુ આર હોપલેસ, તમે આશા વગરના છો. એન્ડ લાફ અગેન, અગેન એટલે ફરીવાર, ફરીવાર પાછો હસવા લાગ્યો. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઈક, એટલે કે આ જે છે તે પાછો હિસ્સો તે મરઘીના બચ્ચા, ઉંદર, કીડી અને ભમરાને ગમ્યું નહીં. લાઈક એટલે કે ગમવું. ડીડ નોટ લાઈક, તેને ગમ્યું નહીં. ધે સેડ, એ તેઓએ કહ્યું. ધે સેડ એટલે કે તેઓએ કહ્યું. નાવ વોટ વિલ વી ડુ, કે નાવ એટલે કે હમણાં, કે હવે અમે શું કરીએ. ધે ટફ એન્ડ ટફ, તેને વિચાર એક આવ્યો. એન્ડ ધેન they did this, અને તે કરવાનું શરૂ કર્યું. the chick went away and soon come back with a leaf. મરઘીનું બચ્ચું ગયું અને તરત જ પાંદડાનું પત્તું. લીફ એટલે કે પાંદડું. એક પાંદડા, એક ઝાડનું પાન લઈને તે આવ્યું. the mouse came with a piece of wood. mouse એટલે ઉંદર. ઉંદર એક છે એ લાકડાની એક
પટ્ટી લઈને આવ્યો. The ant brought a straw. એટલે કીડીએ એક ભૂંગળી લીધી. સ્ટ્રો એટલે કે ભૂંગળી લીધી. And the ladybug brought a long piece of thread. અને ભમરાએ એક મોટો દોરો લઈને આવ્યો. They used the leaf, a piece of wood, a straw and a piece of thread and made a boat. તેને આ બધુનો ઉપયોગ કરીને આ જેટલી વસ્તુ છે તેનો ઉપયોગ કરીને કઈ કઈ વસ્તુ છે? પાંદડું છે, લાકડાનું પટ્ટી છે, ભૂંગળી છે અને દોરાનો ટુકડો છે. તેનો ઉપયોગ કરીને એ લોકોએ એક બોટ બનાવી. They put into the water અને તેને પાણીમાં મૂકી. Jump on it and boat move. તેઓ બધીમાં તેમાં કૂદકો માર્યો અને તે બોટ ચાલવા લાગી. They all dance and sang loudly. અને તે લોકો તેમાં ડાન્સ કરવા લાગ્યા અને ગાવા લાગ્યા જોર જોરથી. લાઉડ એટલે કે જોરથી. The frog heard the voice. કે frog એટલે દેડકાએ તેનો અવાજ સાંભળ્યો. It looked up from the water. અને તેને પાણીમાંથી બહાર જોયું. The frog became happy. It clapped. દેડકો આ જોઈને ખુશ થયો અને તે ક્લેપ એટલે કે તાળી પાડવા લાગ્યો. તો આ જે પાઠ છે આપણે ગુજરાતીમાં કેટલામો પાઠ છે? પહેલો પાઠ. કયો છે? નાવડી. તેમાં આવે છે. ત્યારબાદ એક્ટિવિટી 9. ત્યારબાદ શું છે? એક્ટિવિટી 9. તો તેમાં આપણે શું કીધું છે કે તમારા શિક્ષણની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો. તો થોડાક વાક્ય કેવા? જેમ કે this is a frog, that is a tree, this is a mango, this is a table. આવા વાક્ય આપણે એક્ટિવિટી 9 માં તમારા શિક્ષણની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો. આવા વાક્ય આપણે બનાવવાના છે અને આપણે સમજવાના છે. તો this is a frog કે આ દેડકો છે. that is a tree પેલું ઝાડ છે. this is a mango આ કેરી છે. this is a table આ ટેબલ છે. તો આવી રીતના એક્ટિવિટી 9 માં આપણે વાક્ય લખવાના છે અને બોલવાના છે. ત્યારબાદ એક્ટિવિટી 10. તો તેમાં આપણે સ્પેલિંગ આપેલા છે. તમે શિક્ષકની મદદથી વાક્ય બોલો, મૂળાક્ષરો ઓળખો અને આપેલ વર્તુળમાં લખો. તો હવે આપણે શરૂઆતમાં જોયું તો આપણે વર્તુળમાં કોઈ અક્ષર આપેલો હોય છે ને બીજા આ બાજુમાં સ્પેલિંગ આપેલા હોય છે તે આપણે વરતવાના હોય છે. પણ આમાં આપણે જે વર્તુળ છે તે ખાલી આપેલું છે અને આપણે બાજુમાં સ્પેલિંગ આપેલા છે. દાખલા તરીકે monkey, bench, nose, banana, fan. તો અહીં આપણે વર્તુળમાં તો આપણે જે અક્ષર છે હું અંડરલાઈન કરું છું, જે અક્ષર નીચે આપણે ઘાટા કરેલા છે તે તો આપણે અક્ષર જે છે નીચે અંડરલાઈન કરેલી છે આપણે પુસ્તકમાં તે લાલ અક્ષર આપેલા છે. જે અહીંયા અંડરલાઈન કરી છે MONKEY મંકી. તો અહીંયા કયો અક્ષર છે? આ
તે અક્ષર છે એન. કયો અક્ષર છે? એન. ત્યારબાદ બી ઈ એન સી એચ, આ પણ કયો અક્ષર છે? એન. ત્યારબાદ એન ઓ એ સી, આ કયો અક્ષર છે? એન. બી એ એન એ એન એ, કયો અક્ષર છે? એન. ત્યારબાદ એફ એ એન, ફેન એટલે પંખો, મંકી એટલે વાંદરો, બેન્ચ એટલે બાકડો, નોઝ એટલે નાક, બનાના એટલે કેળું, ફેન એટલે પંખો. તો એ બધી આપણે નીચે અંદરને કઈ રીતે કયો અક્ષર છે? તે અક્ષર છે એન. ત્યારબાદ બીજું આપેલું છે હાઉસ. હાઉસ એટલે ઘર, એચ ઓ યુ એસ સી. ત્યારબાદ બીજો અક્ષર છે બેન્ચ. બેન્ચ એટલે બાકડો, આપણે પહેલા પણ આવી ગયેલું છે, બેન્ચ એટલે બાકડો. ત્યારબાદ ટીચર. ત્યારબાદ છે ચેર. ત્યારબાદ પાંચમો અક્ષર છે આપણો તો હોર્સ. હોર્સ એટલે કે ઘોડો. તો અહીંયા આપણે જોઈએ એચ ઓ યુ એસ સી, તો કયો અક્ષર છે અહીંયા? એચ. બી ઈ એન સી એચ, કયો અક્ષર આવ્યો? એચ. ટી ઈ એસ સી એચ ઈ આર, કયો અક્ષર છે? એચ. સી એચ એ આઈ આર, જે એટલે ખુરશી, તો કયો અક્ષર છે? એચ. એચ ઓ આર એ સી, કયો અક્ષર આવ્યો? એચ. હવે ત્યારબાદ બીજા અક્ષર છે પીકોક. તેમાં અક્ષર છે આપણો પીકોક એટલે મોર. ડોંકી. ડોંકી એટલે ગધેડો. મંકી. મંકી એટલે વાંદરો. કાઇટ. કાઇટ એટલે પતંગ. તો અહીં આપણો અક્ષર છે પી ઈ એ સી ઓ સી કે, પીકોક એટલે મોર. તો કયો અક્ષર છે આપણો? કે. પછી ડોંકી. ડોંકી એટલે ગધેડો, ડી ઓ એન કે ઈ વાય, ડોંકી એટલે ગધેડો, કયો અક્ષર છે? કે. ત્યારબાદ મંકી, એમ ઓ એન કે ઈ વાય, મંકી એટલે વાંદરો, કયો અક્ષર છે? કે. પછી કાઇટ, કે આઈ ટી ઈ, કાઇટ એટલે પતંગ, તેમાં કયો અક્ષર છે? કે. ત્યારબાદ આપણે છેલ્લું આપણે આપેલું છે રેટ. રેટ એટલે કે ઉંદર. કાર. કાર એટલે મોટર. ક્લાસરૂમ. ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. એરોપ્લેન. એરોપ્લેન એટલે કે વિમાન. કાર્ટ. કાર્ટ એટલે કે ગાડું. તો અહીં અક્ષર આપણે આપેલો છે આર એ ટી. રેટ એટલે ઉંદર, તેમાં આર. કયો અક્ષર છે આપણો? આર. પછી સી એ આર, કાર એટલે કે મોટર, તો આર તે આપણો અક્ષર છે આર. ત્યારબાદ ક્લાસરૂમ, સી એ ડબલ એસ આર ડબલ ઓ એમ, ત્યારબાદ ક્લાસરૂમ તેમાં અક્ષર છે આર. પછી એરોપ્લેન, એ ઈ આર ઓ પી એલ એ એની, એરોપ્લેન એટલે કે વિમાન. કાર્ટ. કાર્ટ એટલે ગાડું, સી એ આર ટી, કાર્ટ એટલે ગાડું, તેમાં આર છે આ બધા મોટા અક્ષર છે. તો અહીં આપણે જે અક્ષરો આપેલા છે તે આપણે ઓળખવાના હતા, તે આપણે ઓળખી લીધા.
ત્યારબાદ એક્ટિવિટી 11 તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો. તે આપણે એક્ટિવિટી 9 જોઈ તેના જેવી જ છે, પણ તેમાં આપણે ચિઠ્ઠીમાં ચિત્ર દોરી તે ચિત્ર વિદ્યાર્થી પાસે બેના ગ્રુપમાં આપણે સમજવાના છે. હવે ત્યારબાદ આપણે એક્ટિવિટી 12 જોડીમાં કામ કરો, નીચેના શબ્દ વાંચો અને તેના જેવા અન્ય શબ્દ લખો. તો અહીં આપણે ઘણા અક્ષર આપેલા છે, તેમાં આપણે આ રીતના આપેલા છે: એપલ, આવી રીતના અક્ષરો આપેલા છે. તો આપણે જોઈએ તે અક્ષરો પહેલા વાંચીએ. તો જો એ જે અક્ષરો આપણે આપેલા છે તે તમે જોશો તો કઈ રીતના છે તમે જો. તો એ પ લ એ ક તેવી રીતના આપણે અક્ષરો આપેલા છે. તો આપણે જોઈએ એ પ લ એ ક એ ટ લે બી ક ન બી જ સીવણ માનસી બિલાડી ડિસેમ્બર ઇંગ્લિશ ઇતિહાસ જિજ્ઞેસ હાજી હા જીવન. ત્યારબાદ બાજુની લાઈન છે જેલ કેરું કેરી ઓપરેશન પીતાંબર દીપિકા આર પાર ચપટી કપટી યુવરાજ પરાયુ વિસાર માનવી વાયરો. તો અહીં આપણે શબ્દ કેવા કેવા આપેલા છે, એક શબ્દ આપણે સમજીએ. યુવરાજ. તો યુવરાજમાં આપણો જે યુ છે તે આપણે એબીસીડી માંથી યુ લખ્યો છે, યુ પછી જે શબ્દ છે તેના ત્યાં લખ્યા છે. તો તેની જેવા બીજા શબ્દ આપણે અન્ય શબ્દ આપણે લખવાના છે. તો નામ આપણું છે એક કૌશિક. તો કૌનો કૌ સી આવ્યું. હવે જે સી છે તો આપણે આ સી લખી શકીએ. કૌશિક આ શબ્દ છે આપણો. ત્યારબાદ એ જા જ એ જા જ. તો હવે એ છે તેની જગ્યાએ આપણે આ એ લખી શકીએ એ જા જ. ત્યારબાદ કી ડી. તો કીડી લખવું હોય તો આપણે કી કરીને ડી ના જગ્યાએ આપણે ડી. પછી ડિમ્પલ. તો ડિમ્પલ માં આપણે ડી છે તે આ ડી લખી અને આપણે પલ એમ્પલ. પછી કે વી ન. તો કે ની જગ્યાએ આપણે કે પણ લખી શકીએ. હવે વી છે તો વી માં આપણે વી પણ લખી શકીએ અને ન. તો કે વી ન. એવા ઘણા બધા અક્ષર છે. જો બીજા અક્ષરો ગણાય છે તો આપણે જોઈએ આપણા અક્ષરો અરસિયું. તો અર આ સી જગ્યાએ આપણે
A B C મૂકશું, C ની જગ્યાએ આપણે C U, તો અરસિયું થઈ ગયું આપણું. તેવી રીતના બીજા અક્ષર છે બ ગ ઈ, તો અહીંયા ઈ છે તો આપણી જગ્યાએ શું મૂકશું? બ ગ ઈ. ત્યારબાદ બીજા શબ્દ જોઈએ, સિતાર, સિતાર, તો સીતા, બરાબર. ત્યારબાદ વીણા, તો વીની જગ્યાએ આપણે વીણા. આવા ઘણા બધા અક્ષર છે તે આપણે લખી શકીએ છીએ. તો તમારે પણ આવા બે શબ્દ લખીને પ્રેક્ટિસ કરવાની છે. હવે ત્યારબાદ આપણી એક્ટિવિટી 13. એક્ટિવિટી 12 માં થોડુંક બાકી છે. તમારા શિક્ષકની મદદથી આ શબ્દ વાંચો અને તેનો પ્રત્યેક મથાળો ઓળખીને લખો. તો જો અડધા સ્પેલિંગ આપેલા છે આપણે. દાખલા તરીકે હિમાલયા, તો અક્ષરો આપણે પ્રત્યેક મૂળાક્ષર એટલે એક એક શબ્દ ઓળખવાનો છે. તો હિમાલયમાં શું લખ્યું? H I M A L A Y A. તો આપણે તરત એક એક અક્ષર આપણે ઓળખ્યો. H I M A L A Y A. ત્યારબાદ દિલ્હી, D E L H I. ત્યારબાદ કુતુબ મિનાર, તો Q U T U B M I N A R. ત્યારબાદ જામનગર, J A M N A G A R. તારાપુર, T A R A P U R. ત્યારબાદ તાપી, T A P I. ફતેહ સાગર, F A T E H S A G A R. પાવાગઢ, P A V A G A R H. શેત્રુંજય, S H E T R U N J O. શેત્રુંજય. નર્મદા, N A R M A D A. નર્મદા. મહીસાગર, M A H I S A G A R. મહીસાગર. સાપુતારા, S A P U T A R A. સાપુતારા. લુણાવાડા, L U N A V A D A. લુણાવાડા. ઝૂ, Z O O. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. તો ત્યારબાદ એક્ટિવિટી આપણી છે 13. વાર્તા છે. એક્ટિવિટી 13 તે આપણી વાર્તા છે. તે વાર્તા આપણે કેની વાર્તા છે? જંબો.
જમ્બો મીટ મોન્ટી. જમ્બો એટલે કે હાથીની આપણે વાર્તા આપેલી છે. નીચેના વાર્તા શીર્ષકની મદદથી સાંભળો. તો આપણે તે વાર્તા સમજવાની છે અને સાંભળવાની છે કે તમે શું કહેવા માંગે છે તે. તો જો વાર્તાની શરૂઆત કરીએ. જમ્બો મીટ મોન્ટી. જમ્બો મોન્ટીને મળ્યો. બૂમ બૂમ બુમડા બૂમ, ઝુન ઝુન ઝુરા ઝુન, બુમડા બુમડા બૂમ, ઝુંઝરા ઝુંઝરા ઝુન. I have come a long way. We have come a long way. With my little drum just to have some fun. I have come a long way. કે હું ખૂબ દૂરથી આવેલો છું. We have come a long way. કે અમે દૂરથી આવેલા છે. With my little drum. કે મારી સાથે મારું નાનું ડ્રમ છે. Just to have some fun. કે થોડી રમૂજ કરવા માટે. ત્યારબાદ look at the circus elephant. They are Mumbo, Jumbo and Rumbo. તો આપણે ત્રણ હાથી જે આપેલા છે આયા તેના આપણે નામ આપેલા છે કે સર્કસના હાથીને જો. તેનું નામ છે મુંબો, જુમ્બો અને રૂમ્બો. જુમ્બો is standing in the middle. જુમ્બો is standing in the middle. જુમ્બો છે તે ક્યાં ઉભેલો છે? વચ્ચે. જ્યાં વચ્ચે ઉભો છે તેનું નામ શું છે? જુમ્બો. He has a drum. કે તેની પાસે ડ્રમ છે. He is very naughty. તે બહુ નટખટ છે. naughty એટલે કે નટખટ. તે બહુ નટખટ છે. તો આ પાના ઉપર આવતા એ, ઓ અને યુ ફરતે રાઉન્ડ કરો. તો આ પાના ઉપર તમારે એ, ઓ અને યુ આવતા તેની ફરતે પેન્સિલથી રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો નાવ એટલે કે હમણાં ધ સર્કસ ઇઝ ઓવર. શું થઈ ગયું? સર્કસ છે તે પૂરું થયું. ઓવર એટલે કે પૂરું થવું. સર્કસ છે તે પૂરું થઈ ગયું. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. જમ્બો ક્યાં ગયો? તેના ટેન્ટમાં ગયો. ટેન્ટ એટલે કે રહેવાનું ઘર. તે તેના ટેન્ટમાં ગયો. He is looking toward the tent. તે તેના ટેન્ટને એક ધારું જોઈ રહ્યો હતો. He is hungry. hungry એટલે કે ભૂખ્યો. તે બહુ ભૂખ્યો થયો. He wants some food. food એટલે કે ખોરાક. want એટલે કે ઈચ્છતો હતો. તે થોડો ખોરાક ઈચ્છતો હતો. there are some nice bananas. તેને કીધું કે વાહ, ખૂબ સુંદર કેળા છે. but how can Jumbo get them? પણ કેવી રીતે જમ્બો તેને મેળવી શકે? now Jumbo is running away from the circus. જમ્બો ના એટલે કે હમણાં તરત જ જમ્બો રનિંગ અવે. જમ્બો સર્કસમાં તરત દોડી ચાલ્યો. all are sleeping soundly. બધા લોકો શાંતિથી સૂતા હતા. Jumbo is going away from the tent. જમ્બો પોતાના ટેન્ટમાંથી બહાર નીકળી ગયો. He is holding the bells. Otherwise the noise will wake up everyone. તેને પોતાના ઘૂંઘરા છે તે પકડી લીધા. હોલ્ડ એટલે કે પકડવું. એટલે કે અધરવાઇઝ કે તેથી કોઈ પણ તેના અવાજથી જાગી જાય નહીં. કારણ કે જો અવાજ થાય તો બધે ખબર પડી જાય કે કોઈ ભાગે છે. એટલે તેને હાથમાંથી તેના બેલ એટલે ઘંટ છે તે પકડી લીધા અને તે દોડવા લાગ્યો. Now Jumbo is very near the tall banana tree. એટલે હવે જમ્બો કેળાના ઝાડની ખૂબ નજીક હતો. He loves banana and he is hungry too. તે કેળાને ખૂબ ચાહે છે અને તે ખૂબ ભૂખ્યો પણ હતો. Oh, what is Jumbo doing now? Oh, હવે જમ્બો શું કરે? He cannot reach the banana. તે કેળા સુધી પહોંચી શકતો ન હતો.
ધે આર સો હાઈ. હાઈ એટલે કે ઊંચું, તે ખૂબ ઊંચે હતા. હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ. શેકિંગ એટલે કે હલાવવું. હાર્ડ તે હાર્ડ એટલે કે જોરથી, તે જોરથી ઝાડવાને હલાવવા લાગ્યો. હી થિંક ધ બનાના વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. તેણે વિચાર્યું કે કેળા ઉપરથી નીચે પડશે. જો હું હલાવીશ તો કેળા ઉપરથી નીચે પડશે. તો એમાં જો નીચે આ પાના ઉપર આવતા બી, ડી, ટી અને એફ ફરતે રાઉન્ડ કરવાનું છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. પણ કેળાના ઝાડની ઉપર કોણ સૂતું છે? વેલ ઇટ ઇઝ અ મંકી. સરસ, તે વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બોએ મંકી એટલે કે વાંદરાને જોયો નહીં. હી શેક ધ ટ્રી વેરી હાર્ડ. તે ઝાડને જોર જોરથી હલાવવા લાગ્યો. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. લે ઉપરથી મંકી પડ્યો એટલે કે વાંદરો પડ્યો ઉપરથી. રાઈટ ઓન ધ ટોપ ઓફ જમ્બો હેડ. એટલે તે તરત જ જમ્બો એટલે કે હાથીના માથા ઉપર તરત જ પડ્યો. જમ્બો શાઉટ એન્ડ લાફ. ધે બીકમ ફ્રેન્ડ. જમ્બોએ અવાજ કર્યો અને હસવા લાગ્યો. ધે બીકમ ફ્રેન્ડ અને તેઓ બંને મિત્ર બની ગયા. તો આવી રીતે જમ્બો મેટ મોન્ટી કે જમ્બો મોન્ટીને મળ્યો. તો આવી રીતના બંનેનો પરિચય થયો. તો ચિત્રમાં આપણે દેખાય છે તો આપણે જો મંકીની આંખ, આ જે છે મંકીની આંખ છે. ત્યારબાદ આ મંકીની પૂંછડી એટલે કે ટેલ. પછી આ મંકીના પગ ને આ મંકીનું પેટ છે. હવે ત્યારબાદ હાથીનું જોઈએ તો આ હાથીની સૂંઢ છે. આ તમને દેખાય છે કે હાથીની સૂંઢ છે. આ તેની આંખ, આ તેના હેન્ડ એટલે કે હાથ, આ તેના પગ, આ તેના પગ, આ તેના હાથ, આ તેની સૂંઢ, આ તેની આંખ ને આ તેની પીઠ એટલે કે વાસો, પાછળનો ભાગ. તો થોડા પ્રશ્ન છે તમારે. હુ આર ઇન ધ પિક્ચર. કે આ ચિત્રમાં કોણ કોણ છે? તો હુ આર ઇન ધ પિક્ચર કે આ ચિત્રમાં કોણ કોણ છે? તો આપણે તે નામ દેવાના છે. વોટ એલ્સ કેન યુ સી ઇન ધ પિક્ચર. કે શું તમે જોઈ શકો કે કોણ શું કરે છે? વોટ આર ધે ડુઇંગ. તેઓ શું કરે છે? કે જે બધી જે આપણે કહાની જોઈ તેમાં તે પાત્ર શું શું કરતા હતા તેના વિશે આપણે લખવાનું છે. તો આ પાના ઉપર આવતા એન, એચ, એમ અને એન ફરતે રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ એક્ટિવિટી 14. એક્ટિવિટી 14 તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. તો જો બે આપણે છે આપણે કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી, વી વિલ લર્ન ઇંગ્લિશ, વી વિલ સિંગ, વી વિલ ડાન્સ બટ ઓન્લી ઇન ઇંગ્લિશ. કે કમ એટલે કે આવો, લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી કે આવો નાના બાળકો મારી પાસે તમે આવો. વી વિલ લર્ન ઇંગ્લિશ કે આપણે અંગ્રેજી શીખીએ. લર્ન એટલે કે શીખવું, અમે એટલે કે અમે અંગ્રેજી શીખીએ. વી વિલ સિંગ, વી વિલ ડાન્સ કે અમે ગાઈ શકીએ, અમે ડાન્સ કરી શકીએ. બટ ઓન્લી ઇન ઇંગ્લિશ પણ ફક્ત ને ફક્ત અંગ્રેજીમાં આપણે ગાવાનું છે, નાચવાનું છે અને આપણે શીખવાનું છે. બીજું છે કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ
એટલે કે કમ લિટરલ ચિલ્ડ્રન કે આવો નાના બાળકો ક્લેપ 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 એટલે કે તાળી પાડવી. નાવ લિટલ ચિલ્ડ્રન ટેપ 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 કે હવે તમે લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ. ડાન્સ ઇન ધ સર્કલ રાઉન્ડ એન્ડ આઉટ. ડાન્સ ઇન ધ સર્કલ કે વર્તુળમાં ડાન્સ કરવાનો છે તમારે. Then jump dear children and fall to the ground. અને કે તમારે કૂદકો મારવાનો છે અને ગ્રાઉન્ડમાં પડી જવાનું છે. એટલે આ રીતના આપણું કાર્ય છે, અભિનય સાથે કરવાનું છે અને આપણે ગાવાનું છે. તો અહીં આપણું સેમેસ્ટર 1 ધોરણ 4 આપણું સેમેસ્ટર 1 તેમાં 1 થી 3 પાઠ આપણા પૂરા થાય છે. જય સોમનાથ.